ગુજરાત એક કૌભાંડનું ધામ બની ગયું છે। ગુજરાતમાં એક બાદ એક મોટા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે અને હવે આ જ મામલે કોંગ્રેસના નવઘણજી ઠાકોર છે તે મેદાન આવ્યા છે અને તેમના દ્વારા ગુજરાત સરકારને આડે હાથે લેવામાં આવી છે। શું છે સમગ્ર વાત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, કરારની ભરતીના આધારે પણ અનેક એવા વિદ્યાર્થીઓ છે જે આનો શિકાર બન્યા છે અને હવે આ જ દરેક બાબતને લઈને જે કોંગ્રેસના નવઘણજી ઠાકોર છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ફક્ત કરાર આધારિત ભરતી જ નહીં પરંતુ ઠાકોર સમાજના લોકો સાથે જેટલી પણ ગેરરીતિ થઈ રહી છે તે દરેક વાતને લઈને ગુજરાત સરકારને તેમને ટકોર કરી છે। એટલું જ નહીં, તેમણે ગુજરાત સરકારને આડે હાથે લેતા વધુમાં શું કહ્યું હતું તે સાંભળીએ। સમગ્ર ગુજરાતના તમામ ગુજરાતી મારા ભાઈઓ બહેનો, ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સર્વોને નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન। આજના ભાસ્કર પેપરની અંદર પહેલા પેજ ઉપર સમાચાર છે કે ગુજરાતની અંદર કરાર આધારિત ભરતી આઉટસોર્સથી ભરતી કરી અને હજારો કરોડો રૂપિયા કંપનીઓવાળા ગુજરાત સરકાર પાસેથી ખંખેરી લેશે અને કરાર આધારિત ભરતીથી, આઉટસોર્સ ભરતીથી સરકારના હજારો કરોડ રૂપિયા કંપનીઓવાળા નામ થઈ જાય છે। એટલે સરકાર અને કંપનીઓની મિલી ભગત લાગે છે। કરાર આધારિત ભરતીથી ઓબીસી, એસટી, એસસી સમાજને ખૂબ જ નુકસાન છે। એટલે આજનું ભાસ્કર પેપર વાંચો અને જાગૃત બનો। વર્તમાન સમયની અંદર આધાર કાર્ડ લિંક કરવા માટે આખા ગુજરાતમાં લાઈનો છે। ખેડૂતોની બમણી આવક કરવાની વાત હતી પરંતુ ખેડૂતો યુરિયા ખાતર, ડીએપી ખાતર લેવા માટે છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં લાઈનો લગાવી રહ્યા છે। એટલે આ બધી પ્રજાની વેદના, પ્રજાની પડતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સમાજની પડતી મુશ્કેલીઓ, ઠાકોર સમાજની પડતી મુશ્કેલીઓ, આ બધી મુશ્કેલીઓના નિવારણ માટે આગામી 26/12/2024ના રોજ પાટણ મુકામે સર્કિટ હાઉસમાં મીટિંગ રાખી અને ઓસામ નામનું સંગઠનની રક્ષા કરી અને ગુજરાતની અંદર શિક્ષિત, બેરોજગાર, કિસાન, મજદૂર, ગરીબ, ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી આ તમામ સમાજો માટે હક અને અધિકાર માટેની લડાઈના મંડન કરવાના છે। સરકારશ્રીને વિનંતી કરું છું, ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું, ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, ગુજરાતના શિક્ષિત અને બેરોજગાર, બુદ્ધિશાળી, નિવૃત્ત કર્મચારી લોકોને પણ વિનંતી કરું છું કે તમે આજના સમાચાર જુઓ। સરકાર હજારો કરોડ રૂપિયા પ્રાઇવેટ કંપનીઓને ફાળવી અને આપણી સાથે અન્યાય કરી રહી છે કરાર આધારિત ભરતીથી, આઉટસોર્સ ભરતીથી। એટલે હવે જાગૃત બનો। અમારું સંગઠન ગુજરાતની અંદર ખેડૂતોની પડતી મુશ્કેલીઓ, સિટીમાં વસતા ગરીબ લોકોને પડતી મુશ્કેલીઓ, શિક્ષિત, બેરોજગાર, કિસાન, મજદૂર, ગરીબ તેમજ ગુજરાતની તમામ સમાજ માટે, ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી અને આર્થિક પછાત આ સમાજો માટે લડતના મંડાણ કરવાના છે। સરકાર વર્તમાન સમયની અંદર ઓબીસી, એસટી, એસસી કે માઇનોરિટી સમાજના જે કોઈ યુવાનો હતા, જે કોઈ લીડરો હતા, સામાજિક સંગઠન હતા, એ તમામને ખરીદી લીધા। કોઈને કેસ કરીને દબાઈ દીધા, કોઈને રેડ કરીને દબાઈ દીધા, કોઈને નાણાં આપીને દબાઈ દીધા। પણ અમારું સંગઠન, મારા જેવા લડવૈયા, હક અને અધિકાર, બાબા સાહેબના બંધારણ મુજબ, ગાંધી બાપુના વિચારો મુજબ આ ગુજરાતની અંદર કિસાન, મજદૂર, ગરીબ, ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટી સમાજ માટે હક અને અધિકાર મેળવવા માટે ઓસામ નામનું સંગઠન રચના કરીને 26 તારીખે પાટણ સર્કિટ હાઉસમાં મીટિંગ છે। એટલે સમગ્ર ગુજરાતના ઓબીસી, એસટી, એસસી અને માઇનોરિટી સમાજના તમામ યુવાનો, વડીલો, સામાજિક સંગઠનો સૌને હું આહવાન કરું છું, આવો આપણે સાથે બેસી અને ચર્ચા કરી આગામી ભાવિ રણનીતિ નક્કી કરી અત્યાચાર, જુલમ, પ્રજા વિરોધી કાયદા
ખેડૂત વિરોધી સરકાર, ગાય વિરોધી સરકાર, ગરીબ વિરોધી સરકાર, આ અમીરોની સરકારને ગુજરાતની અંદરથી વહેલી તકે ઘર ભેગી કરીએ તેવું આયોજન કરીએ. આપ સૌ ને હું મીડિયાના માધ્યમથી નવઘણજી ઠાકોર વધારવા માટે આહવાન કરું છું. અને ખાસ શિક્ષિત, બેરોજગાર, કરાર આધારિત ભરતી કરવાવાળા લોકોને આપણે જવાબ આપવાનો છે. ગુજરાતની અંદર કોઈ પણ સહકારી સંસ્થાની અંદર ઓબીસી, એસટી, એસસી, માઇનોરિટીનું સ્થાન નથી. કોઈ પણ સરકારના સારા હોદ્દા ઉપર આપણું સ્થાન નથી. આ સરકાર જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, અન્ય મુદ્દાઓની અંદર આપણું ધ્યાન ભટકાવી અંદર લડાવી અને સત્તા પ્રાપ્ત કરી અને આપણા વિરોધી કાયદા, આપણો વિરોધી માનસ ધરાવતી સરકાર છે. એટલે આપણે આપણા હક અને અધિકાર બંધારણ મુજબ, બાબા સાહેબના બંધારણ મુજબ, ગાંધી બાપુના વિચારો મુજબ અને સરદાર પટેલ સાહેબની મક્કમતા જેવી વિચારધારા લઈ અને ઓસામ સંગઠન મજબૂત કરી અને ગુજરાતમાં કરાર આધારિત ભરતી બંધ થાય, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે, ટાઈમસર ખાતર મળે, જે કોઈ પડતી મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓ માટે અવાજ ઉઠાવીશું. આપ સૌને 26મી ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગે સર્કિટ હાઉસ પાટણમાં વધારવા માટે વિનંતી. સૌને જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા ભ્રષ્ટાચાર છે જે છતાં થયા છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી. હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના જે નવઘણજી ઠાકોર છે તેમને આપણે સાંભળ્યા કે તેઓ ગુજરાત સરકારના જેટલા પણ કૌભાંડ છે કે પછી કરાર આધારિત ભરતીને લઈને કયા મોટા ખુલાસા કરી રહ્યા છે. તે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.